હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં હશો બધા? કેમેસ્ટ્રીનો આજનો કેમિકલ કાઇનેટિક્સ લેક્ચર આપણે આગળ વધતા આજનો આપણો લેક્ચર નંબર 15, જેમાં આપણે લેક્ચર નંબર 14માં જે અટકેલા હતા આપણે થોડા ઇમ્પોર્ટન્ટ એનાલિસિસ જોતા હતા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના મહત્વના પૃથ્થકરણો, એમાં એક પૃથ્થકરણ આપણે જોયું, બરાબર છે? તો ત્યારબાદ આગળ એક પૃથ્થકરણ આપણે જોયું હતું કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી એસ્ટિમેશન ઓફ રિએક્ટન્ટ્સ, એટલે પ્રક્રિયક કોઈ હોય, બરાબર, એનું આપણે પૃથ્થકરણ કરીને અવલોકન કોષ્ટક આપેલું હોય અને એવી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંક કે મેળવવાનો હોય, વોલ્યુમ એનું આપેલું હોય, v ઇન્ફિનિટી ન આપેલો હોય, ત્યારે આપણે k નું સૂત્ર મેળવ્યું હતું, k બરાબર 2.303/t log v0 I vt. હવે આપણે આવે છે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી એસ્ટિમેશન ઓફ પ્રોડક્ટ, કે જેમાં તમને v ઇન્ફિનિટી v0 ન આપેલું હોય, બરાબર, તો ત્યારે એવી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રોડક્ટના સંદર્ભમાં એસ્ટિમેશન, એટલે કોઈ પ્રોડક્ટ જે મળતી હોય એનું તમને વોલ્યુમ આપેલું હોય, તો એના સંદર્ભમાં એ પ્રક્રિયા એવી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર અથવા એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એવું સાબિત કરવું હોય, એવું પૂછે તો શું કરવાનું? તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એસ્ટિમેશન ઓફ પ્રોડક્ટ્સ, બરાબર, સીધી રીતે અથવા આડકતરી રીતે નિપજોનું પૃથ્થકરણ. તો જ્યારે કોઈ નિપજનું એસ્ટિમેશન ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ કરવામાં આવે તેની પરિસ્થિતિ જેમ કે v0 આપેલ હોતું નથી, તો એમોનિયમ નાઇટ્રેટ આપણે ઉદાહરણ લીધું, એમોનિયમ નાઇટ્રેટની વિઘટન પ્રક્રિયામાં મળતા N2 નું કદ જુદા જુદા સમયગાળા દરમિયાન નોંધતા જઈએ તો નીચેના સૂત્રનો ઉપયોગ થાય. જેમ કે તમને એમોનિયમ નાઇટ્રેટની વિઘટન પ્રક્રિયા માટે N2 નું કદ આપેલું હોય, t બરાબર 0 સમયે એવા t1 t2 t3 અપ ટુ t ઇક્વલ ટુ ઇન્ફિનિટી સમયે N2 નું કદ આપેલું હોય, N2 આ જે N2 આ વિઘટન પ્રક્રિયા આનું કદ આપેલું હોય, તો આવી પ્રક્રિયા માટે વેગ અચળાંક k મેળવવો હોય જુદા જુદા સમયગાળા દરમિયાન, તો k બરાબર 2.303/t log v ઇન્ફિનિટી બાય v ઇન્ફિનિટી માઈનસ vt. v ઇન્ફિનિટી એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારનું N2 નું કદ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એટલે આ 100% જેવું બની ગયું હોય, તો આ 100% જેવું બન્યો હોય તો આનું જે ઇન્ફિનિટી જે કદ હોય ત્યાંના શરૂઆતના કદના સમપ્રમાણમાં હોય. આ સંપૂર્ણ 100% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય ત્યારે આનું કદ તો આના સમપ્રમાણમાં હોય, બરાબર. એટલે t બરાબર 0 ત્યારે vn2 બરાબર 0. હવે t બરાબર ઇન્ફિનિટી એટલે પ્રક્રિયા સંપૂર્ણ થઈ હોય, જ્યારે t બરાબર ઇન્ફિનિટી હોય ત્યારે v ઇન્ફિનિટી એ એમોનિયમ નાઇટ્રેટના શરૂઆતના કદ સાથે સંલગ્ન હોય, એટલે એમ કહેવાય કે C0 એટલે શરૂઆતની સાંદ્રતા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v ઇન્ફિનિટી, બરાબર. અને એ t સમયે કોઈ t1 t2 t3 સમયે જે n2 નું કદ હોય, એટલે આ જે પ્રોડક્ટ વેલ્યુ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ, તો આ જે કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ હોય ઈ x કહેવાય. x એટલે આની સાંદ્રતાનો એ t1 કે t2 સમયે ઘટાડો હોય, તો આપણે એમ કહી શકીએ C0 - x is equal to directly proportional to v infinity minus vt, બરાબર. આ C0 - x એટલે કોઈ t સમયની સાંદ્રતા થઈ, બરાબર. C0 - x ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v ઇન્ફિનિટી માઈનસ vt. આમ આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303/t log v ઇન્ફિનિટી છેદમાં v ઇન્ફિનિટી માઈનસ vt. આ સૂત્રનો આપણે ઉપયોગ થાય. એટલે આપને કોઈ દાખલો આપેલો હોય, એમોનિયમ નાઇટ્રેટના વિઘટન પ્રક્રિયામાં N2 નું કદ આપને આપી દીધું હોય અને આપને એમ કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એવું સાબિત કરો, તો શું કરવાનું હોય? તો એના જુદા જુદા t સમયના વેગ અચળાંક આ k ના આ સૂત્રમાં કિંમત મૂકતું જવાનું, અને k નું મૂલ્ય જો અચળ જ આવતું જાય તો સાબિત થાય કે એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. ઓકે. આ ઉપરાંત તમને કે t = 30 સેકન્ડ કે 30 મિનિટ, તો ત્યારે વેગ અચળાંક k શું હોય? તો
t બરાબર 30 બરાબર v ઇન્ફિનિટી તો તમને એમાં આપેલું જ હોય અને 30 મિનિટે જે કઈ v હોય એ vt લઈ લેવાનો આમાં કિંમત મૂકો વેગ અચળાંક k મળે આ હતું ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એસ્ટિમેશન ઓફ પ્રોડક્ટ્સ બરાબર કે પ્રોડક્ટ નું જે આપણે એસ્ટિમેશન આપેલું હોય એના ઉપરથી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અથવા વેગ અચળાંક k કઈ રીતે મેળવાય એનું સૂત્ર તો ત્યારબાદ હવે આપણે સમજીએ એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા હોય હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એમાં પણ આપણે વિવિધ વોલ્યુમ આપેલા હોય તો આપણે કઈ રીતે એની અંદર વેગ અચળાંક k મેળવી શકીએ ઓકે તો નંબર 3 હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર ઇન એસિડિક મીડિયમ એસિડિક માધ્યમમાં એસ્ટરનું જળ વિભાજન તો દાખલા તરીકે ઇથાઇલ એસિટેટ +H2O +HCl તો H+ લખ્યું હોય એઝ અ એસિડિક મીડિયા એઝ અ કેટાલિસ્ટ તો એસિટિક એસિડ ઇથેનોલ હવે આ પ્રક્રિયામાં આની શરૂઆતની સાંદ્રતા કેટલી હોય કઈ રીતે નક્કી થાય તો એ જે કાઈ એસિટિક એસિડ મળતું હોય એનું NaOH સાથે તટસ્થીકરણ થાય NaOH નું કેટલું વોલ્યુમ યુઝ થાય એના પરથી આની સાંદ્રતા નક્કી થાય હવે NaOH નું કેટલું વોલ્યુમ તટસ્થીકરણમાં વપરાણું બરાબર એ આપણે મેળવી લઈએ તો ઈ પહેલા તો શું હોય તો આ પ્રક્રિયાનો વેગ NaOH જેવા બેઝ સાથે પ્રક્રિયા મિશ્રણના અનુમાપનથી મળે એટલે આ પ્રક્રિયા મિશ્રણનું NaOH જેવા બેઝ સાથે અનુમાપન કરવામાં આવે બરાબર એ NaOH જેવા બેઝ સાથે અનુમાપનથી આ એસિટિક એસિડની સાંદ્રતા જે તે T1 T2 T3 સમયે મળતી જાય તો એસિટિક એસિડની જેટલી સાંદ્રતા વધતી હોય એટલી આની T સમયે સાંદ્રતા બાકી રહેતી હોય ઓકે પરંતુ અહીં મિશ્રણ બે એસિડ એટલે અહીંયા બે એસિડ છે એક HCl કે જે કેટાલિસ્ટ તરીકેનો રોલ છે તથા એસિટિક એસિડ જે આપણી પ્રોડક્ટ મળે છે એની સાંદ્રતા પરથી એસ્ટરની સાંદ્રતા સંલગ્ન હોય એસિટિક એસિડની સાંદ્રતા અહીંયા બે એસિડ હાજર હોય બંને હાજર હોય તેથી NaOH નું કદ બંને એસિડના તટસ્થીકરણમાં વપરાય કેટલું તે મળે અહીંયા જે NaOH નું કદ મળે કે આ બે એસિડના તટસ્થીકરણમાં કેટલું વપરાણું તે મળે પરંતુ આ એસિડમાં જે NaOH નું કદ વપરાય એને કાઈ આની સાંદ્રતા સાથે સંબંધ ન હોય ફક્ત આ જે એસિડ સાથે કારણ કે એસિટિક એસિડ આમાંથી બન્યું છે એની સાથે જ સંલગ્ન હોય એટલે આપણે આવી રીતે આપેલું હોય ટાઈમ t = 0 વોલ્યુમ ઓફ NaOH યુઝડ V0 T1 એ V1 T2 એ V2 T3 એ V4 T ઇન્ફિનિટી V ઇન્ફિનિટી જેટલું બરાબર તો અહીં t = 0 ત્યારે એસિટિક એસિડ તો હોય જ નહીં આ t = 0 એ આ V0 હોય બરાબર તો એ તો આ V0 NaOH નું જે કદ વપરાય ઈ કોના તો ઈ તો HCl ના તટસ્થીકરણ માટે વપરાય HCl એ કેટાલિસ્ટ છે તો આ V0 જે છે એ તો હકીકતે NaOH નું જે તે કદ હોય એ HCl ના તટસ્થીકરણમાં વપરાયેલું હોય એ હોય હવે t = ઇન્ફિનિટી એટલે લગભગ પ્રક્રિયા 100% પૂર્ણ થઈ ગઈ હોય તો ત્યારે જે V ઇન્ફિનિટી હોય એ એસિટિક એસિડ અને HCl બંનેના તટસ્થીકરણમાં વપરાયેલ NaOH નું કદ હોય તો આપણે તો ખાલી આના તટસ્થીકરણમાં કેટલું વપરાયેલું હોય V ઇન્ફિનિટી એ આ ની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય બરાબર આના તટસ્થીકરણ માટે કેટલું વપરાયેલું હોય તો એ મેળવવું હોય તો V ઇન્ફિનિટી એટલે આ બેયના તટસ્થીકરણમાં વપરાયેલું NaOH નું કદ જે લગભગ 100% પ્રક્રિયા પૂર્ણ હોય અને V0 એ ઓન્લી HCl ના તટસ્થીકરણમાં વપરાયેલું કદ તો મારે ફક્ત આનું જોતું હોય તો V ઇન્ફિનિટી માઈનસ શું કરવું પડે V0 તો V ઇન્ફિનિટી માઈનસ V0 એ જે તમારું કદ હોય એ 100% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય ત્યારે એસિટિક એસિડ હકીકતે કેટલું બન્યું એ હોય અને ઈ એસિટિક એસિડ નું જેટલું કદ 100% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય ત્યારે મળ્યું હોય એ હકીકતે એ આની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો આમ અહીં C0 is directly proportional to V infinity minus V0 V0 is a volume of HCl NaOH નું જેટલું કદ તટસ્થીકરણમાં વપરાણું એટલું જ HCl નું કદ હોય કારણ કે બેની એકની એસિડિકતા બેઝિકતા સરખી છે હવે T1 T2 T3 સમયે V1 V2 V3 એ શું હોય તો કોઈ T1 સમયે T2 સમયે T3 સમયે NaOH નું કેટલું કદ તો એ શું હોય તો એ કેટલું એસિટિક એસિડ પ્લસ HCl
હોય ટોટલ એનું કદ હોય ઉત્પન્ન થયેલું એસિટિક એસિડ પ્લસ HCl નું કદ હોય તો એ જે તે T1 T2 T3 સમયે જે સાંદ્રતા હોય પ્રોડક્ટની એસિટિક એસિડ તો એ એસિટિક એસિડ પ્લસ HCl ની હોય તો એને X કહેવાય તો X ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ શું હોય VT V0 કારણ કે VT એસિટિક એસિડ પ્લસ HCl જે ઉત્પન્ન થયેલું એની સાંદ્રતા હોય પણ આપણે તો એસ્ટર ની સાંદ્રતાને ફક્ત આની સાથે જ સંબંધ છે તો મારે VT માંથી V0 એટલે HCl નું પદ શું કરી નાખવું બાદ એટલે જે તે VT સમયે જે તે T સમયે V જે એસિટિક એસિડ નું વોલ્યુમ હોય એ જે X બરાબર તો ઈ જે X એ હું શરૂઆતની સાંદ્રતામાંથી બાદ કરું C0 X એટલે શું થયું તો શરૂઆતની સાંદ્રતામાંથી જુદા જુદા સમયે જે નિપજ મળી એની સાંદ્રતા બાદ કરતો જતો T સમયે આની કેટલી સાંદ્રતા બાકી રહેતી હોય એ મળે C0 X એટલે V infinity V0 minus VT V0 V0 જશે તો C0 X is directly proportional to V infinity VT C0 X એટલે T સમયે એસ્ટર નું જે તે વોલ્યુમ હોય તે તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિકિર્યા અનુસરે તો વેગ અચળાંક k બરાબર 2.303/t log આપણે એ શરૂઆતની સાંદ્રતા કહીએ છેદમાં t સમય તો V infinity V0 બરાબર ડિવાઇડેડ બાય V infinity VT તો આપણે આ રીતે એસ્ટરના જળ વિભાજન પ્રક્રિયા જ્યારે V0 આપેલ હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે V0 આપેલ હોય ત્યારે બરાબર છે તો આપણે આવી રીતે અવલોકનો જુદા જુદા આપેલા હોય એસ્ટરના જળ વિભાજન પ્રક્રિયાના અને એનો વેગ અચળાંક k મેળવવાનું કે જે તે કોઈ t સમયે આ સૂત્રમાં કિંમત મૂકી મેળવી શકાય ઓકે આ V0 આપેલ હોય ત્યારે પણ V0 આપેલ ન હોય તો ત્યારે આનું સૂત્ર શું થાય એ આપણે જોઈએ તો આ જ રીતે જો B hydrolysis of ester in acidic medium when V0 not given તો અવલોકનમાં કે V0 આપેલું જ ન તો ત્યારે તો આપણે આમાં જોઈએ V infinity V0 બરાબર આપણે C0 થતું હતું બરાબર અને V infinity એટલે આપણે NaOH પ્લસ HCl બરાબર એનું વોલ્યુમ V0 એટલે only HCl તો V infinity V0 કરો તો ફક્ત એસિટિક એસિડ નું બરાબર તો એસિટિક એસિડ નું જે અનંત બંધને જે કદ હોય તો એ જ એસ્ટર નું શરૂઆતનું કદ હોય એટલે અહીં C0 ની સાંદ્રતા અને V infinity VT એટલે CT એટલે T સમયની કોન્સન્ટ્રેશન તો આપણે જોઈએ કે જ્યારે T બરાબર T1 હોય તો ત્યારે K બરાબર આ પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસાર K બરાબર 2.303 ના છેદમાં T1 log C0 by C T1 સમીકરણ 1 કહી દઈએ આ જ રીતે જો T બરાબર T2 હોય તો ત્યારે K બરાબર 2.303/T2 log C0 by CT2 અને T2 સમયની સાંદ્રતા સમીકરણ 2 કહી દો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરો તો તમને આ ઇક્વેશન મળે કે T1 T2 બરાબર 2.303 log CT2 by CT1 અથવા k બરાબર 2.303 ના છેદમાં T1 T2 log CT2 divided by CT1 હવે આ જ રીતે T બરાબર T3 સમય લઈએ તો k બરાબર 2.303 T1 T3 થઈ જાય અને log CT3 by CT1 એટલે T3 સમયે જે સાંદ્રતા એને divided by T1 સમયની સાંદ્રતા તો આ રીતે જ્યારે આપણે એસ્ટરના જળ વિભાજન પ્રક્રિયાના અવલોકને પર V0 ન આપેલું હોય તો ત્યારે એના વેગ અચળાંક k ની કિંમત મેળવવી જુદા જુદા સમયે બરાબર આ રીતે મેળવી શકાય તો હવે આપણે મેઝરમેન્ટ ઓફ કેન સુગર જે હોય ઇન્વર્ઝન ઓફ કેન સુગર બરાબર છે તો એના માટે એના જે ઓપ્ટિકલ રોટેશન આપેલા હોય બરાબર જે તમે ઓપ્ટિકલ રોટેશન તમને ખબર છે ભ્રમણ બરાબર છે ડેક્સ્ટ્રો કે લીવો એવા ભ્રમણ આપેલા હોય કેન ઇન્વર્ઝન ઓફ કેન સુગરના અને એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનો વેગ અચળાંક એના જે રોટેશન આપેલા હોય ઓપ્ટિકલ ભ્રમણ
એના ઉપરથી કઈ રીતે મેળવી શકાય તો એ આપણે જોઈએ. તો ઇન્વર્ઝન ઓફ કેન સુગર, બરાબર, સુક્રોઝ કેન સુગર, તો સુક્રોઝ કે એને જળ વિભાજન પ્રક્રિયા ઇન્વર્ઝન ઓફ સુક્રોઝ છે ને ડેક્સ્ટ્રો રોટેટરી છે, ગ્લુકોઝ ડેક્સ્ટ્રો રોટેટરી, ફ્રુક્ટોઝ લેવો રોટેટરી છે. ધારો કે આની અંદર તમને એંગલ ઓફ રોટેશન આપેલા હોય, r0 એ શૂન્ય સમયનું ભ્રમણ આપેલું હોય તમને, બરાબર, rt એ t સમયનું એંગલ ઓફ રોટેશન આપેલું હોય, ભ્રમણ આપેલું હોય મિશ્રણનું, પોલારિમીટર નામના સાધન વડે આ પરિભ્રમણ નક્કી થાય. r ઇન્ફિનિટી પર પ્રક્રિયા 100% પૂર્ણ થઈ હોય ત્યારનું ભ્રમણ આપેલું હોય, તો શરૂઆતની સાંદ્રતા અને c0 કોના સમપ્રમાણ હોય? આની શરૂઆતની સાંદ્રતા r0 r ઇન્ફિનિટી, બરાબર. એટલે જો આ રીતે આ r0 હોય અને આ r ઇન્ફિનિટી, r ઇન્ફિનિટી જે હશે પ્રક્રિયા મિશ્રણમાં, પ્રક્રિયામાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સંપૂર્ણ બની ગયું હોય, બરાબર છે. એટલે ડેક્સ્ટ્રો પ્લસ બીઓનો એટલે આનું પ્રમાણ વધારે હશે એટલે ઓલરેડી આ કઈ બાજુ લેવું, તો r0 માંથી r ઇન્ફિનિટી શું કરો બાદ, તો જે c0 ની સાંદ્રતા હોય ને એના સમપ્રમાણમાં ત્યાંનું રોટેશન મળી જાય. x એટલે આ જે પ્રોડક્ટ મળી હોય, પ્રોડક્ટ, બરાબર, આ જે મિશ્રણમાં પ્રોડક્ટ મળેલી હોય, બરાબર, તો ત્યારે તો x એટલે પ્રક્રિયા દરમિયાન જે આ કઈ નિપજનું પ્રમાણ ઉત્પન્ન થયેલું હોય ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ r0 rt, r0 rt બાદ કરો એટલે x, અને c0 x એટલે rt r ઇન્ફિનિટી થાય. આ c0 x એટલે કોઈ t સમયની સાંદ્રતા, તો k બરાબર 2.303 t log c0/ct કરીએ તો c0 એટલે r0 r ઇન્ફિનિટી, અને c0 x એટલે t સમયની સાંદ્રતા, તો rt r ઇન્ફિનિટી. તો તમને આના ઓપ્ટિકલ ઓફ રોટેશન આપેલા હોય, બરાબર, એંગલ ઓફ રોટેશન આપેલા હોય તમને સુક્રોઝના, અને પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એવું સાબિત કરવું એમ તમને કીધું હોય, તો k બરાબર 2.303 t log r0 r ઇન્ફિનિટી rt r ઇન્ફિનિટી આમાં કિંમત મૂકતા જાઓ, k નું મૂલ્ય મેળવતા જાઓ દરેક વખતનું, અને એ k નું મૂલ્ય જો અચળ જ આવતું જાય તો એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એવું સાબિત થાય. ઓકે, તો આ જે ઇમ્પોર્ટન્ટ એનાલિસિસ હતા, બરાબર, આ ચાર એ આપણે ભણેલા ફોર્મ્યુલા. હવે આના જે દાખલાઓ છે એની આપણે વાત કરી દઈએ. તો આપને જો એક્ઝામ્પલ જોઈએ આપણે, 298 કેલ્વિન તાપમાને મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવામાં આવે, મિથાઇલ એસિટેટનું HCl ઉદ્દીપકની હાજરીમાં જુદા જુદા સમયગાળા દરમિયાન એ જે મિશ્રણ હોય એમાંથી 5 ml લઈ મિશ્રણનું અને n/8 એટલે નોર્માલિટી છે NaOH ની, એની સાથે અનુમાપન કરવામાં આવે તો નીચેના પરિણામો મળે છે. એટલે કેટલું NaOH એ મિશ્રણને તટસ્થીકરણમાં વપરાય, એટલે આપણે એસ્ટરનું જળ વિભાજન માટે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા, એના માટે k નું સૂત્ર ભણી ગયા છે, તમને સાબિત કરાવ્યું છે. તો આ રીતે રકમ આપેલ ટાઈમ 0 ત્યારે કેટલું NaOH યુઝ થયું 19.24, 25 મિનિટ 24.20, 40 મિનિટ 26.60, 61 ત્યારે 29.50 ને ઇન્ફિનિટી એટલે લગભગ પ્રક્રિયા 100% પૂર્ણ 42.1 NaOH યુઝ થાય છે. તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એમ સાબિત કરો, પ્રૂવ કરવાનું છે. તો આવો પ્રશ્ન તો આપણે આના માટેનું k નું સૂત્ર એ આપણે ભણી ગયા હતા, જે આપણે સાબિત કરેલું છે, k બરાબર 2.303 t log v ઇન્ફિનિટી v0, આ v ઇન્ફિનિટી v0 એટલે આ એસ્ટરની શરૂઆતની સાંદ્રતા, બરાબર, શરૂઆતનું કદ જે હોય v ઇન્ફિનિટી vt એટલે t સમયની બાકી રહેલી સાંદ્રતા, બાકી રહેલું કદ હોય. તો આપણી પાસે v ઇન્ફિનિટી 42.1 છે અને v0 19.24 છે, જેની કિંમત મૂકી આપણે t બરાબર એટલે 25 મિનિટે, તો 25 મિનિટે આપણે k મેળવીએ v ઇન્ફિનિટી 42.1 અને vt એટલે 25 મિનિટ ત્યારે કેટલો 24.20. આ કિંમત મૂકતા આનું સાદુરૂપ 0.09212 આવે, આનું સાદુરૂપ આપશો લો 22.86 ના છેદમાં 17.9 થાય અને k મેળવશો, k
આનો ભાગાકાર 1.277 ને log 1.277 એટલે લોગેરિધમમાં 12 નો 7 અને મીન ડિફરન્સ 7 માં જોવાનો તો 0.1062 આવે. તો આ k મળ્યો 9.78 * 10⁻³ હવે આ 25 મિનિટ ત્યારે કે એવો જ હવે 40 મિનિટ ત્યારે કે મેળવવાનો, એવો જ 61 મિનિટ ત્યારે કે મેળવવાનો અને આવી રીતે તમે કે મેળવતા જાઓ અને કે નું મૂલ્ય આટલું જ આવતું જાય અચળ તો પ્રૂવ થાય કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. હવે આવી જ રીતે t બરાબર 40 લઈ લઈએ, v ઇન્ફિનિટી અને v0 તો તમારી પાસે છે બરાબર, અને vt 40 લ્યો તો હવે તમારું vt 26.60 થઈ જાય. સદરૂપ આપો તો આ કે 9.75 * 10⁻³ તો આ સરખો જ આવે છે. આવો જ 61 મિનિટે તમે મેળવજો આટલો જ આવશે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના એક અચળાંક k ના સૂત્રમાં કિંમત મૂકતા k નું મૂલ્ય દરેક t સમય માટે સરખું જ આવતું જાય તો એ પ્રૂવ થાય કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એમ સાબિત થાય. ઓકે, તો ત્યારબાદ જો એમોનિયમ નાઇટ્રાઇટ ને વિઘટન પ્રક્રિયાના પ્રયોગમાં અમુક નિશ્ચિત તાપમાને જુદા જુદા સમયગાળા દરમિયાન N2 નું કદ એકઠું કરી નોંધવામાં આવ્યું, જે આ નીચે મુજબનું માલુમ કર્યું. ટાઈમ t 1190 સેકન્ડ ત્યારે 5 ml N2 મળ્યું. વિઘટન પ્રક્રિયા એમોનિયમ નાઇટ્રાઇટ માંથી N2 મળે 2300 સેકન્ડે 7.30. ઇન્ફિનિટી એટલે પ્રક્રિયા 100% કમ્પ્લીટ ત્યારે 9.50 મળેલું. તો આજે 9.50 મળ્યું ને એમોનિયમ નાઇટ્રેટની શરૂઆતના સાંદ્રતાના સમપ્રમાણમાં C0 is directly proportional to V infinity of N2. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એમ કીધું છે, એમ કીધું એ પ્રૂવ કરો અથવા MCQ આપેલા આ પ્રક્રિયા કયા ક્રમની છે બરાબર. તો એમોનિયમ નાઇટ્રેટની વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગના k ના સૂત્રમાં કિંમત મૂકો, k નું મૂલ્ય અચળ આવતું જાય પ્રથમ ક્રમની. આ પ્રથમ ક્રમની છે તો k ની ગણતરી કરો. તો પ્રથમ આપણે k ગણીએ, આના માટે 1190 સેકન્ડ એને k ડેશ કહીએ તો તમે k1 કહો તો પણ ચાલે. 2.303 t log v infinity by v infinity minus vt. v infinity એટલે આ 9.50 એમાંથી vt t સમયની બાદ કરો આ જે કદ, તો જે તે t સમયે એમોનિયમ નાઇટ્રેટ નું કેટલું કદ બાકી હોય એ મળે બરાબર. તો 2.303 ના છેદમાં t એટલે 1190 log 10 9.5 ના છેદમાં 9.5 minus 5 બરાબર. આનું સાદુરૂપ એટલું આવે 0.001935. આ log 10 9.5 by 4.5 એટલે 2.11. આનો log લઈ લેવાનો તો એનો log લેતા 0.3245. આનો log કઈ રીતે 21 નો 1 માં જોવાનો. 0.3245 ગુણાકાર કરો તો આ k ડેશ એકમ સેકન્ડ ઇન્વર્સ આવે. પ્રથમ ક્રમની પ્રક્રિયા અહીંયા તમારો t સેકન્ડમાં હોય. આવી રીતે k ડબલ ડેશ અથવા k2 મેળવો. 2.303 ના છેદમાં 2300 log 10 બેઝ 9.5 upon 9.5 minus 7.3 k ડબલ ડેશ આ 0.001 આ 9.5 by 2.2 એટલે 4.3185. આનો log 43 નો 1 અને 8 માં જોવાનો તો 0.6353 થાય. તો k ડબલ ડેશ 0.00635 સેકન્ડ ઇન્વર્સ. હવે એવરેજ k તમારો શું થાય તો k બરાબર k ડેશ પ્લસ k ડબલ ડેશ બાય 2. આ તમારો k મળે. તો આ પ્રક્રિયા માટેનો આ k થયો. તો આ આવી જ રીતે તમને સુક્રોઝ માટેના રોટેશન આપેલા હોય r ઇન્ફિનિટી r0 તો ત્યારે કઈ રીતે જવાનું એ રકમ આપી દઉં, સૂત્ર તમારી પાસે છે એમાં કિંમત મૂકી k ની કિંમત મેળવવી. ઓકે, તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. 298 કેલ્વિન તાપમાને 0.5 નોર્મલ લેક્ટિક એસિડ વડે 20% સુક્રોઝના દ્રાવણ કે જે 34.50 દક્ષિણ ભ્રમણ છે, 30.50 20% સુક્રોઝના દ્રાવણનું શરૂઆતનું ભ્રમણ છે, જેનું ઇન્વર્ઝન થતા જુદા જુદા સમયે નીચે મુજબ પરિભ્રમણ માલુમ પડે છે. આ અવલોકન આપણે મેળવેલા. ટાઈમ ડ્યુરેશન 0 મિનિટ ત્યારે 34.50, 14.55 મિનિટ ત્યારે 31.10, 111.36 મિનિટ ત્યારે 13.98 અને ઇન્ફિનિટી ત્યારે -10.77 એટલે ટોટલ મિશ્રણ લેબોરેટરી થયું. તો સુક્રોઝનું આ વ્યુત્ક્રમણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેવું સાબિત કરો.
તો તમારી પાસે આ r0 છે, આ r ઇન્ફિનિટી છે અને આ જે તે rt કહેવાય, t સમયે રોટેશન. તો તમને સુક્રોઝના વ્યુત્ક્રમણ આપણે જે એનાલિસિસ કરેલું આજના લેક્ચરમાં, એમાં સૂત્ર આપણે જે k = 2.303 log બરાબર r0 - r ઇન્ફિનિટી ઉપર r0 - rt વાળું જે સૂત્ર છે એની અંદર મેં આમાં કિંમત મૂકતા જજો. અને જો આ દરેક આ t સમયે k નું મૂલ્ય અચળ આવતું જાય તો પ્રૂફ થાય કે આ જે છે એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો આજના આપણા લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. તો આજના લેક્ચર આવેલા ફોર્મ્યુલા મગજમાં રાખવાના, ક્યારે કઈ રીતે ઉપયોગ કરવો એ બરાબર તમને ખબર હોવી જોઈએ. ઓકે, ગુડ બાય.